તો બધા વિદ્યાર્થી મિત્રોનું ગુડ મોર્નિંગ. ફરી એકવાર આપણું પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 છે આપણું સ્ટેન્ડર્ડ ઓફ મટીરિયલ, બરાબર. ચેપ્ટર નંબર 1 નો પાર્ટ 2 છે, બરાબર. એમાં આપણે તમારું સ્વાગત કરીએ છીએ. આમાં પણ આપણે થોડી વ્યાખ્યા અને અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોશી, કેમ કે 14 માર્ક્સનું ચેપ્ટર છે અને પાસ થવામાં અને માર્ક્સ સ્કોર કરવામાં બેસ્ટમાં બેસ્ટ છે, બરાબર. એકવાર રિવિઝન થશે એટલે આવડી જશે અને ફૂલ મજા આવશે આગળ. એટલે તમારે કંઈ પીવાનું કંઈ ટેન્શન નથી લેવાનું, આપણે જોતા જઈએ, બરાબર. તમારે યુનિટ આપણે 1 છે, બરાબર, અને પાર્ટ એનો 2 છે. જો પાર્ટ વાઇઝ વિડીયો બનાવશે તો તમે પણ બોર નહીં થાવ અને તમે પણ રિવિઝન કરીને એટલીસ્ટ વાંચી જાઓ, તમને પણ આઈડિયો આવી જાય. તો ચાલુ કરી. થર્મલ સ્ટ્રેસ એટલે શું થાય, અથવા તમે જો ટેમ્પરેચર પણ કહી શકાય, બરાબર. ડબલ નામ હોય છે અને હવે એવું જ કન્ફ્યુઝન થશે, તમારે બંને યાદ રાખી લેવાના. તો ચાલુ કરીએ આપણે. કોઈ પણ પદાર્થનું તાપમાન વધે તો તેનું વિસ્તરણ એક્સપાન્શન થાય અને તાપમાન ઘટે તો તેનું સંકોચન થાય, બરાબર. જો એમાં સિમ્પલ એટલું કીધેલું કે કોઈ પણ પદાર્થનું તાપમાન વધશે ને જ્યારે, ત્યારે એક્સપાન્શન, ઘટે ત્યારે સંકોચન. તો જો આ વિસ્તરણ કે સંકોચન રોકવામાં આવે તો પદાર્થમાં એક સ્ટ્રેસ ઉત્પન્ન થાય. શું થાય? સંકોચન અથવા એક્સપાન્શન છે. અને જો રોકવામાં આવે, પછી આ બેનેથી જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે, બરાબર, એને રોકવામાં આવે, જો રાખ્યું છે વિસ્તરણ કે સંકોચન રોકવામાં આવે, બરાબર, તો શું થશે? એક સ્ટ્રેસ ઉત્પન્ન થશે અને કઈ છે? થર્મલ અથવા ગુજરાતીમાં તાપમાન પ્રતિબળ અથવા થર્મલ સ્ટ્રેસ, બરાબર. તો આ વ્યાખ્યા પણ ઇમ્પોર્ટન્ટ છે, તો કોઈ મિસ ના કરે અને આગળ ભણવામાં ઘણી જગ્યાએ યુઝ થશે, બરાબર. નેક્સ્ટ એવી જ ઇમ્પોર્ટન્ટ એક વ્યાખ્યા છે કે તાપમાન વિકૃતિ, થર્મલ સ્ટ્રેન. જો સ્ટ્રેસ ને સ્ટ્રેન મેં તમને આગળ કીધું એ પ્રમાણે થોડું યાદ રાખી લેજો. અલગ આવતું હોય સ્ટ્રેસ અને સ્ટ્રેન, બરાબર, બધેમાં ઉપયોગ થશે. સ્ટ્રેન છે તો તાપમાનમાં લાગી ગયું, બરાબર. ગમે યુઝ થતો હોય છે, આનું કોઈ નક્કી ના હોય, એટલે આપણે આપણી રીતે એડજસ્ટ થોડુંક કરી લેશે, બરાબર. કે પદાર્થના તાપમાનમાં થતા ફેરફારને લીધે પેદા થતી સ્ટ્રેનને તાપમાન વિકૃતિ એટલે કે થર્મલ સ્ટ્રેન કહેવાય. કે પદાર્થના તાપમાન હોય, પદાર્થનું તાપમાન એમાં લીધે ઘણીવાર શું થાય કે ફેરફાર થાય એટલે શું ઉત્પન્ન થાય? સ્ટ્રેન. પણ કેવી સ્ટ્રેન છે? તાપમાન વિકૃતિ એટલે કે થર્મલ સ્ટ્રેન, બરાબર. ગુજરાતી મીડિયમ વાળા છે એ કાઉન્સમાં જ્યારે પણ જીટીયુ એક્ઝામ કે બીમાં કોઈ પણ એની વ્યાખ્યા કોઈ પૂછાય ત્યારે આવી રીતના સ્કેર કરીને અથવા તમે કહેવાય કાઉન્સ કરીને લખે એટલે સારું લાગે અને ઇંગ્લિશ પણ એનું પાવરફુલ થાય. રેડી? ખાલી માર્ક્સ લઈ લેવા એનો કોઈ મતલબ નથી, આપણે ઇંગ્લિશને પણ સાથે ઇમ્પ્રૂવ કરવાની છે, બરાબર. તો બે પ્લાનિંગથી હાલશી. અને જસ્ટ અત્યારે તમને ડીપમાં નથી કરાવતો પણ બેઝિક રિવિઝન કરાવું છું. એકવાર તમારી કોલેજના લેક્ચર, એકવાર મિડ ટાઈમ અને એકવાર જીટીયુ, એટલે 5 વખત વચાય એ તમારું રિવિઝન મસ્ત થઈ જાય. અને સબ્જેક્ટ થોડોક હાર્ડ છે એનું કારણ છે કે આમાં આવું બધું શોર્ટમાં આવશે, બરાબર. અને તમે જોવો જ છો થિયરી બધું એવું આવશે, એટલે આપણે થોડુંક મહેનત કરશે, બાકી આપણે કોઈને ફેલ થવાનું નથી, બરાબર. તો એ વસ્તુ ધ્યાન રાખે. બે વ્યાખ્યા છે, તમે પાકી કરી નાખો. નેક્સ્ટ છે જે ટોપિક પડેલા છે, અલગ અલગ બુકોમાં અલગ અલગ આપ્યા હોય છે, પણ આપણે એ નથી જોવાનું. આપણે આપણો સિલેબસ છે ઇન્ડેક્સ, બરાબર, એને ધ્યાનમાં રાખી અને ટોપિક જોવાના છે. આ ટોપિક ઘણી જગ્યાએ તમને આગળ કામ આવશે. તો હવે શું થઈ ગયું? સ્ટ્રેન એનર્જી થઈ ગયું, બરાબર. બધું અલગ અલગમાં જોઈન્ટ થતું જાય છે. બાકી ચેપ્ટર જ આખું આપણું કેના ઉપર છે? ડાયરેક્ટ સ્ટ્રેસ, બરાબર, અને ડાયરેક્ટ સ્ટ્રેન. આ બે વસ્તુ છે અલગ અલગ આરે જોઈન્ટ થાય છે અને સંબંધ બનાવે છે, એટલે કે ફ્રેન્ડશિપ બનાવે. આપણે કેમ કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય, કોઈ ફેમિલી ફ્રેન્ડ હોય, વગેરે જોઈન્ટ થતો હોય તો એ કેવા ટાઈપનું બની જાય. ને કોઈ આમ થોડુંક હસી મજાક વાળો ફ્રેન્ડ હોય તો એની સાથે કેવું વર્તાવ કરે, એવું છે. તો આ બધે આરે સમજી લો ને કે પોતાનો સંબંધ બનાવે છે, તો એ પોતાનું કંઈક એમાં ઇન્વોલ્વ કરશે. તો આ જોઈ કે આ ભાઈ આરે સંબંધ બનાવ્યો એનર્જી આરે સ્ટ્રેન, તો શું ફેરફાર થાય, શું વ્યાખ્યા બને છે? તો ગુજરાતી મીડિયમ વાળા છે એ જરીક વિકાર કાર્યશક્તિ કહી શકાય. તો જોઈ વ્યાખ્યા: કોઈ પણ પદાર્થ પર સ્થિતિસ્થાપકતાની હદમાં બાહ્ય બળ લગાડતા તેમાં એનર્જીનો સંગ્રહ થાય. કોઈ પણ એક્ઝામ્પલ તરીકે તમે રબર પણ લઈ શકો. આગળ તમે સમજાવી દો. કોઈ પણ પદાર્થ ઉપર સ્થિતિસ્થાપકતાની હદમાં બાહ્ય બળ લગાડતા તેમાં શું થશે? એનર્જીનો સ્ટોર થશે, એટલે કે સંગ્રહ થશે. તો એને શું કહેવાય? એને સ્ટ્રેન એનર્જી, બરાબર. તો જો સ્ટ્રેન એનર્જી બરાબર પદાર્થ પર થયેલું કાર્ય. તો સિમ્પલ એવી વ્યાખ્યા છે અને ઇમ્પોર્ટન્ટ છે. આ પર તમારે જોઈને સમજીને કરશો ને તો આરામથી યાદ રહી જાય કે જે એનર્જી છે એ શું થાય કે સંગ્રહ થાય છે. પ્રશ્ન ઉપરથી તમારાનો આન્સર યાદ રાખવાનો કે સ્ટ્રેન છે, એનર્જી છે, એનર્જીને સ્ટોર કરવાની જોઈએ આપણે લાઈફમાં. એનર્જી હરેક વસ્તુની હોય છે ને, હરેક વસ્તુમાં હોય છે, બરાબર.
એ તમારે એવું યાદ રાખી અને આ વ્યાખ્યા યાદ રાખવાની છે. રેડી? હું તમને અત્યારે બેઝિક કહું છું, બટ તમારે આ વાંચવું પડશે. બીજી અમુક વ્યાખ્યા છે કે ઘણીવાર પૂછાતી હોય, તો જોઈ લઈએ આપણે. કોઈ પણ પદાર્થમાં સંગ્રહ થયેલી કુલ ટોટલ, બરાબર, સ્ટ્રેન એનર્જીને રિઝિલિયન્સ, જે સ્પેલિંગ છે તો યાદ રાખવાનું. કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ છે, બરાબર, એમાં ટોટલ એટલે કે કુલ સ્ટ્રેન એનર્જી જે સંગ્રહ થાય એને શું કહેવાય? રિલેજન્સ, બરાબર. સૂત્ર પણ આપ્યું છે. પ્રૂફ રિલેજન્સની વાત કરી. રેડી? તો કોઈ પણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે સંગ્રહ થઈ શકતી વધુ કેટલી સંગ્રહ થઈ શકશે એની વાત કરી છે, બરાબર. એને શક્તિ છે એ કુલ સ્ટ્રેન એનર્જીને પ્રૂફ રિલેજન્સ કહેવાય છે. બે સમૂહ કોમન જ છે, એ પણ પ્રૂફ લાગી ગયું, બરાબર. તો એ વસ્તુ ધ્યાન રાખે. મોડ્યુલસ ઓફ જો સેમ ટુ સેમ છે, આ મોડ્યુલસ લાગી ગયું, તો આમાં કંઈ નવીન આવશે. કોઈ પણ પદાર્થમાં સ્થિતિસ્થાપકતાની હદે એકમ કદની વાત કરી, પછી બધીમાં સંગ્રહ થવાની જ છે, સ્ટોર બધેમાં થઈ, એ કંઈ ટેન્શન નહીં. હવે એકમ સ્થિતિસ્થાપકતાની હદે એકમ કદમાં સંગ્રહ થઈ શકતી સ્ટ્રેન એનર્જીને શું કહેવાય? મોડ્યુલ. આવી રીતે તમારે એક એક ટોપિકની વ્યવસ્થિત યાદ રાખવાનો છે. આમાં શોર્ટમાં આખો સબ્જેક્ટ શોર્ટ ટાઈપનો છે. તમે એવું ના વિચારતા કે હવે આગળ કોઈ બીજું ચેપ્ટર આવશે, થિયરી ભરીને લખી નાખશે, એવું નહીં કરતા, બરોબર. જેટલું આવડે એટલું શોર્ટમાં વ્યાખ્યા છે, આપણે આવી રીતના સમજીને રાખશું. ક્ષણિક પ્રતિબળની વાત કરી. સ્ટ્રેસ છે એક પ્રકારની. કોઈ પણ પદાર્થમાં તત્કાળ ભાર કે આઘાત ભાર ના લીધે પેદા થતી સ્ટ્રેસને ક્ષણિક પ્રતિબળ એટલે કે સ્ટ્રેસ કહેવાય. કોઈ પણ પદાર્થ લઈ લો, બરાબર. આપણે અહીંયા એક આ પદાર્થ છે, બરાબર. એમાં તત્કાળ ભાર, કયો ભાર છે એટલે લોડ જ છે, ભાર એટલે લોડ, બરાબર. એ વસ્તુ ધ્યાન રાખે. અથવા આઘાત, ઇમ્પેક્ટ ના લીધે પેદા થાય ને એટલે કે ઉત્પન્ન થાય ને એને શું કહેવાય? ક્ષણિક પ્રતિબળ કહેવાય છે. અને પદાર્થ પર ભાર આપવાની પદ્ધતિ એ આપણે જોવાની છે હવે, બરાબર. કે કઈ છે એ પણ આપણે જોઈ લઈએ. પદ્ધતિ કઈ છે? લોડ, બરાબર. ભાર એટલે શું થશે? લોડ થશે. એટલે કોઈ ટેન્શનમાં ના આવી જાય. ઘણી વાર જીટીવાળા એમ પૂછી એટલે કે ભાઈ ભારની પદ્ધતિઓ એનાલિસ્ટ કરો, એટલે લિસ્ટ આઉટ કરો ને કોઈ પણ સમજાવો તો ભાર તો અમારે ક્યાં એવું જ નહીં, એવું નહીં વિચારતા, બરાબર. ક્રમિક ભાર છે, તત્કાળ ભાર, આઘાત ભાર અને આંચકા ભાર. શોક, બરાબર. બેકલોગ આવે કેમ શોક લાગે એના જેવું છે. રેડી? તો તને મેથડ ઓફ એપ્લિકેશન ઓફ લોડ આપ્યા, બરાબર. કેટલાય છે, જેટલી પણ પદ્ધતિઓ છે જે લોડની અલગ અલગ પ્રકારની આપણે જોઈ, બરાબર. કેમ ઇમ્પેક્ટ છે, બરાબર. પછી એ બધી તમારે શું કરવાનું કે નામ લખીને હેઠે ફિગર પણ દોરવાની અને એક એકને વિશે તમારે લખવાનું કે ક્રમિક ભાર પદ્ધતિ છે કે શું કહેવા માંગે જ્યારે પદાર્થ પર શૂન્ય ભારથી શરૂ થાય, 0 લેવલથી, બરાબર. આપણે કેમ બાલ મંદિરમાં હોય ત્યારે 0 લેવલથી એજ્યુકેશન ચાલુ થયું હોય આપણું. શરૂ કરી ભાર વધતા જઈ પૂર્ણ ભાર એટલે કે પી લગાડવામાં આવે તો આ રીતે રીત છે કે મેથડ છે એને ક્રમિક ભાર કહેવાય, બરાબર. એ બાલ મંદિર પેલું ધોરણ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, અનંત, બરાબર. તો સિમ્પલ જ છે, ક્રમિક ભાર છે. નેક્સ્ટ જોઈએ આપણે તત્કાળ ભાર પદ્ધતિની વાત કરી. જ્યારે પદાર્થ ઉપર ક્રમિક રીતે ભાર વધારવાને બદલે એક સામટો પી ભાર એક જ ભેગું આપણે નાખીએ. ઘણા અમને લાસ્ટમાં અસાઇનમેન્ટ આપ્યું, સબમિશન ટાઈમે વહેલું આપ્યું તો મને લખાઈ ગયું. હવે અમે શું કરશે? એક ભાઈ કેમેરા જાગશે, કાંઈ વાંધો નહીં, બરાબર. તો એક સામટો પી ભાર લગાડવામાં આવે તો આ રીતે તેને તત્કાળ ઓછી થાય. જો નામ છે બધા એના ઉપરથી તમે યાદ રાખો, ભાર પદ્ધતિ કહેવાય, બરાબર. અને ઇમ્પોર્ટન્ટ જ છે. અહીંયા કદાચ નહીં પૂછાય તો ડિપ્લોમા નહીં પૂછાય તો આગળના સબ્જેક્ટમાં કે આગળના ટોપિકમાં ક્યાંક ને ક્યાંક ટચ થશે, એટલે તમારે મૂકવાનું નથી, બરાબર. હવે આઘાત ભારની વાત કરીએ એટલે કે ઇમ્પેક્ટ લોડિંગ, કે જ્યારે પદાર્થ ઉપર ભાર અમુક ઊંચાઈથી પછડાતો હોય ત્યારે તેને આઘાત ભાર કહેવાય, બરાબર. તો આ પણ સિમ્પલ વ્યાખ્યા તમારે યાદ રાખી લેવાની. રેડી? હવે શોક લોડિંગની વાત કરીએ. આંચકા ભાર પદ્ધતિ. જ્યારે પદાર્થ પર લાગતું બાહ્ય બળ દેખીતી રીતે લાગતું ન હોય પરંતુ અનુભવાતું હોય તો ત્યારે શોક. હવે આપણે એટલે એવું સમજીએ, બરાબર. બેકલોગ આવે, કેટી આવે તો અંદરથી કેવું ટેન્શન થાય, પછી દેખાતું ના હોય એટલી રીતે. એમ આમ આપણે કેમ કોઈ વસ્તુ લાગે, બરાબર, કાંટો વાગે કે કોઈ પણ વસ્તુ ધારદાર લાગે જ્યારે લોખંડની, તો આપણે કેમ લોહીના ટીપા પડે તો આપણે ખબર પડે. અમુક વસ્તુ એવી હોય કે ખાલી અનુભવાતી હોય છે, બરાબર. આપણે ગરમ લાગે તો એ અનુભવાતું હોય, ઠંડુ લાગે તો અનુભવીએ પણ દેખાય નહીં.
આપણે ઇમોશનલ હોય બરાબર, તો આપણે સમજી લો કે એમ કઈ ના હાંગી કે જો હું 10% હું 15% હું કે 25% હું, એના જેવું આ કહી શકાય બરાબર. તો બધા એક્ઝામ્પલ છે, જે એક્ઝામ્પલ આવતા હશે એ પણ તમે લાસ્ટમાં તમને આપી દેશે બરાબર. જો પણ થિયરી નહીં સમજાય તો એક્ઝામ્પલમાં ટપવો નહીં પડે બરાબર. એ પહેલા આપણે થિયરીને કવર કરી લેશે, પછી ટાઈમ હશે બરાબર તો આપણે એક્ઝામ્પલ તમને કરાવશું. એટલીસ્ટ થિયરી કરીને અમુક કેટલા સારા અને સિમ્પલ દાખલા તમને આવડી જશે, તમારે મૂંઝાવણ નથી. તો થિયરી કવર કરી લો બરાબર, ઓટોમેટિક દાખલા તમને આવડી જશે. થિયરી સમજવી જરૂર છે. ઘણા લોકો આ સબ્જેક્ટમાં શું ભૂલ કરતા હોય કે દાખલાઓ એટલે કે એક્ઝામ્પલ ઉપર વધારે ભાર દે, ભાર એટલે એ જ કરે, થિયરી નથી કરતા. તો એ લોકો મોસ્ટ ઓફ નહીં પણ 99% થઈ ફેલ થાય. તમારી વસ્તુ ધ્યાન રાખવાની, થિયરી પહેલાં કરી નાખો, શોર્ટમાં જ છે બરાબર, જેટલી થાય એટલી કરો. જે ટોપિક નથી આવતો બાકી રાખી દો, પરમદી કરજો, રેડી. અને પછી તમારે થિયરી આવડી જાય પછી તમારે જે આઈએમપી દાખલા છે એ મૂકવામાં આવશે બરાબર, તો તમે કોલેજમાંથી જ્યાંથી આવે ત્યાં તમે કરી શકો. થિયરી સમજાશે તો થશે ને, બાકી ડાયરેક્ટ દાખલો તમે કરશો બરાબર તો તમે કઈ રીતે ભેગું કરશો, એટલા માટે પહેલાં થિયરી લેશે આપણે બરાબર. હવે ટેન્શન ટેસ્ટ સ્પેસિમેનની વાત કરી, પછી એમાં તમને ફિગર આપી છે, તો આ ફિગરને પહેલાં તમારે આખી હવે તમે શું કરશો કે આટલું દોરશો, પછી સાથે આ બધું વગેરે બધું યાદ રાખવાનું છે, રેડી. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. જો અહીંયા આપણે આમાં કોઈ પણ થિયરી આપી છે ને એમાંથી 5 કે 4 મુદ્દા આપણે એવા લઈ લેવાના કે જે હાઇલાઇટ હોય, આઈએમપી હોય બરાબર. તો સળિયાની લંબાઈમાં ટકા વધારા સ્ટીલની નરમાઈ ડક્ટિલિટી દર્શાવે છે બરાબર. તો આ ધ્યાન રાખવાનું, ટકાવારી છે એ શું દર્શાવે, ડક્ટિલિટી. તો જ્યારે એરિયામાં ઘટાડો એ ડિગ્રી ઓફ કોલ્ડ વર્કિંગ દર્શાવે બરાબર. એરિયામાં જ્યારે ઘટાડો થાય ને ત્યારે શું દર્શાવે, કોલ્ડ વર્કિંગ. પહેલી લાઈન તમારે આ એક યાદ રાખવાની. માઇલ સ્ટીલ માટે મહત્તમ રોજ પોઈન્ટ આગળ લંબાઈ વધારો 20% થવો જોઈએ. તો જેટલો જ અને બ્રેકિંગ પોઈન્ટ છે એ બરાબર આગળ લંબાઈનો વધારો છે એ કેટલી 25% થવો જોઈએ બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. 2 પોઈન્ટ તમારા આ જ થઈ ગયા. પોઈન્ટ ડી પછી મટીરિયલ્સ અણુ બંધારણ અને ક્રિસ્ટલ બંધારણમાં ફેરફાર થાય અને ભાર સામે અવરોધ વધે. આ ક્રિયાને શું કહેશો, સ્ટ્રેન હાર્ડનિંગ બરાબર. આ ટોપિક છે મિકેનિકલની વાત કરી બ્રાન્ચની આપણે, તો એમાં ડિગ્રી લગી આવશે બરાબર શબ્દ સાંભળવામાં. પોઈન્ટ ઈ પછી સળિયાના વચ્ચેના ભાગે આડછેદ એકદમ ઘટી જાય અને ગળા જેવો ભાગ બને જેને નેકિંગ કહેવાય બરાબર. તો હવે તમારે 5 કે 6 પોઈન્ટ તમને યાદ રહી જવા છે, પણ ફિગરમાં તમારે સમજવાનું બરાબર. અને જ્યારે ક્લાસમાં ભણાવતા હોય, હું તો કહું મારું એવું માનવું છે તમે કોલેજે હો બરાબર ત્યારે તમે બને ત્યાં લગી બધું સમજી લો. લાઈવ છો એટલે તમને વધારે સમજાય. પછી તમે એકવાર વિડીયો જોઈ લો એટલે પાછું રિવિઝન થઈ જાય, એકવાર વાંચી લેવાનું બરાબર. એમ કરતાં 5 વાર કે અમુક હોય છે કે 2-3 વાર યાદ રહી જાય, આપણે 5 વાર એવું માની કે 5 વાર તમે વાંચશો એટલે આરામથી યાદ રહી જાય. પછી ભૂલાઈ જાય એ ભલે ભૂલાઈ જાય બરાબર. તમારો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે વાંચું ને ખરેખર વાંચવામાં ધ્યાન છે. તો વાંચવા બેસીએ આપણે, આજુબાજુ ધ્યાન હોય તો એ કંઈ ભેગું નહીં થાય, રેડી. એટલે તમારું ઓબ્ઝર્વેશન છે, ફોકસ છે, કોન્ફિડન્સ બધું હોવું જોઈએ તો ભેગું થાય, બાકી સબ્જેક્ટ તમને એમને યાદ નહીં રહે બરાબર. તો સમપ્રમાણતાની હદની વાત કરીએ કે જે બાહ્ય બળ સુધી સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાને સમપ્રમાણમાં હોય તો તે બળને શું કહેશો, પ્રોપોર્શનલ લિમિટ બરાબર. તો આ તમારી અહીંયા લગી કેમ ઘણી વાર આ પૂછાતું હોય છે બરાબર. હવે ખાલી આપણે સ્થિતિસ્થાપકતાની લિમિટ જોવાના છે, એટલે કે હદ, કે વધુમાં વધુ જે બળ સુધી તે દૂર કરતા સળિયો પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે બરાબર. ધારણ લખેલ છે, પાછો આવી જાય તેને બળને હું કશી કે સ્થિતિસ્થાપકતાની હદ બરાબર. કોઈ રબરને તમે દબો બરાબર, પાછું પોતાની હદ કે લિમિટ હોય મૂકી દો એટલે પાછું તો એવું થઈ જાય, એટલે એ વસ્તુ આ તમે આપણે જોઈ ગયા, પાછી આવી છે બરાબર. હવે યીલ્ડ સ્ટ્રેસ એટલે હું કે ઇલાસ્ટિક લિમિટ પછી સળિયા પર ભાર એટલે કે સ્ટ્રેસ લગભગ અચળ રહે અને લંબાઈ ઝડપથી વધે બરાબર. સ્ટ્રેસ છે એ લગભગ શું થશે કે અચળ રહેશે અને લંબાઈ છે એ વધશે. તો આને શું કહી શકાય, ભારને યીલ્ડ લોડ બરાબર. એ ધ્યાન રાખે, આ વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે બરાબર. લાસ્ટ ટોપિક છે ગેજ લંબાઈ. એમએસના સળિયાના ટેન્શન ટેસ્ટ બરાબર દરમિયાન સળિયા પર મધ્યબિંદુથી બંને બાજુએ સરખા અંતરે એ અને બી 2 બિંદુ માર્ક કરવામાં આવે. તો આ લંબાઈ એ બી ને સળિયાની ઓરિજિનલ ગેજ લેન્થ કહેવાય બરાબર.
આના ઉપર તમે એકવાર થિયરી ઘણીવાર આગળ જતાં પૂછાતી હોય બરાબર, તો આ એકવાર ધ્યાન રાખે કે પાકું કરી લે. ઘણીવાર પૂછે એક્ઝામ્પલમાં કોઈ પણ રીતે ગેજ લંબાઈ વગેરે શું છે બરાબર. એટલે આ એક મસ્ત વ્યાખ્યા છે, લાસ્ટ ટોપિક છે, કરી લે. તો અહીંયા આપણે થિયરી છે બધી બરાબર એ કમ્પ્લીટ થઈ છે. ચેપ્ટર 1ની 14 માર્ક્સનું ચેપ્ટર છે બરાબર. 2 પાર્ટના વિડીયો બનાવ્યા છે આપણે. પાર્ટ 1 પણ બનાવ્યો છે અને પાર્ટ 2 પણ બનાવ્યો છે બરાબર. તો આ બે એકવાર જોઈ જાય એટલે આખું બેઝિક આવે, આમ ટૂંકમાં આઈડિયો આવી જાય આપણે કે આખા ચેપ્ટરમાં કેટલા ટોપિક ભણશે. ટોપિકના નામ યાદ રહી જાય છે ને અત્યારે બરાબર. તમે ક્લાસમાં સમજશો ને ત્યારે પણ તમારું ફોકસ હશે, ઓ આ તો આપણે વિડીયોમાં જોયું હતું, સાહેબ જ ભણાવે છે. તમને આમ અંતથી કંઈક એનર્જી ફીલ થશે બરાબર. બાકી તો એ ટાઈમ બગડશે એવું છે. સબ્જેક્ટ છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, એમાં મોસ્ટ ઓફ ફેલ થવાની બીક લાગતી હોય છે, પણ આપણે અત્યારે તૈયારી કરવાની છે કે આપણે ફેલ નહીં પાસ થઈને દેખાડવાનું છે. અને જેને મેથ્સને વધારે વગેરે ફાવતું હોય બરાબર, આમાં દાખલાને એક્ઝામ્પલ ઘણા વધારે પૂછાતા હોય છે, તો એ લોકો થોડોક એમાં દિમાગ લગાડે તો એ પણ 100% પરિણામ લાવી શકે છે બરાબર. મેકેનિકલ બ્રાન્ચ લીધી છે કે મરીન એન્જિનિયરિંગ છે કે મેકાટ્રોનિક છે કે સિવિલ વગેરે જેવી બ્રાન્ચ છે કે એમાં આ સબ્જેક્ટ ભણવામાં આવશે બરાબર. તો તમને ચેપ્ટર વાઇઝ આઈએમપી છે, આપણે યુનિટ છે બરાબર. તો ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી પ્રશ્ન પણ આપવામાં આવશે, જીટીયુ એક્ઝામ છે એના પણ આઈએમપી આપવામાં આવશે. અને આ સબ્જેક્ટ રિલેટેડ કંઈ પણ આઈએમપી મટીરિયલ હશે તો તમને ફ્રી ઓફમાં પીડીએફ રૂપે લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દેવામાં આવશે. તો બધા વિદ્યાર્થી મિત્રો એમાંથી વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ જાય. ઘણીવાર એવું હોય યુટ્યુબમાં અમુક વસ્તુ પોસિબલ ના હોય તો અમે એ વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરતા હોઈએ છીએ. અને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો તમે ફ્રેન્ડલી પૂછી શકો બરાબર. અને તમને તમારા મિત્રો છે એ બધાને પણ શેર કરો તો એટલીસ્ટ એનું પર રિવિઝન થઈ જાય અને પહેલું ચેપ્ટર પૂરું થઈ જાય બરાબર. જો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો. ફ્રી ઓફમાં છે અને કોઈ ચાર્જ નથી. અને તમને કાંઈ પણ ડાઉટ કરી હોય તો તમે પર્સનલી કોલ કરીને પૂછી શકો છો, અથવા કોમેન્ટ કરો બરાબર, મેસેજ કરો, કોલ કરો, એનું કોઈ તમારે ફી દેવાની નથી બરાબર. તમને તકલીફ આવતી હોય એ અમારી સાથે શેર કરી શકો છો. આપણી યુટ્યુબ ચેનલની પહેલી ખાસિયત એ જ છે. હું તો એમ કહું તમને કે આઈએમપી બધી જગ્યાએ તમને મળી જતું હોય છે બરાબર, અને તમે તમારી રીતે પણ કાઢી શકો. પણ આપણા મગજમાં જે ડર છે કે અમુક વસ્તુ છે કે જે એન્જિનિયરિંગ છે, ટેકનોલોજી રિલેટેડ આપણે પ્રોબ્લેમ આવતો હોય, કોઈને કહી ના શકતા હોય બરાબર, તો એ આપણી યુટ્યુબ સાથે તમે અમને શેર કરી અને તમારું ટેન્શન દૂર કરી શકો છો. ટેન્શન દૂર થશે ને એટલે બધું થઈ જશે. તમને બધું આવડતું જ હોય છે, એક ટેન્શનના કારણે તમારું નોલેજ છે એ દબાઈ જતું હોય છે બરાબર. એટલે તમારે કોઈ પણ પ્રોબ્લેમલી શેર કરવાનો બરાબર. તમારું સોલ્યુશન જેટલું બને એટલું અમે વેળાહાર કરવાની ટ્રાય કરશી. બાકી તમે પણ અમને સપોર્ટ કરો જેથી કરીને નવા વિડીયો બનાવવાનો અમને પણ થોડીક મજા આવે બરાબર. તો થેન્ક યુ, બાય બાય, ટેક કેર. હવે આપણે ચેપ્ટર નંબર 2 છે બરાબર, એમાં આપણે મળશે રેડી. ને આપણે આ સબ્જેક્ટની પ્લેલિસ્ટ ક્રિએટ કરી છે તો તમે સીધા જઈ અને એમાં વિડીયો લાઈન સર તમે જોઈ શકો છો, કોઈ કન્ફ્યુઝન ઊભું ના થાય બરાબર. થેન્ક યુ, બાય બાય.